વાગી ગયા છે 7:15 અને અત્યારથી ચાલુ થઈ ગયો છે બીજો બ્લોગ. મારા દીવાબત્તી પણ થઈ ગયા અને અહીંયા અત્યારે મમ્મી મસ્ત એક શું કહે મારા તો ઓલ ટાઈમ ફેવરેટ એવી વસ્તુ બનાવે એટલે મને એમ થયું કે ચાલો અત્યારે જ બ્લોગ સ્ટાર્ટ કરી દો ને તમને બધાને પણ બોલાવી લો. તો જો અહીંયા મમ્મી કરે છે મમ્મી ભાખરી કરો તો ભાખરી નથી નવીન બનવાની ભાખરીના લાડવા બને છે અત્યારે કારણ કે અમારે ઓલી વખતે ચોથું પર રહી ગયા હતા એટલે પછી આજે ચોથ છે ને તો અમે નવરા હતા તો મમ્મી તો અત્યારે આપણે કરી નાખીને બંને ભાઈઓ હોય ને તો અત્યારે આપણે ભગવાનને પણ પૂજા થઈ જાય કા. તો અહીંયા જો અત્યારે ચાલુ છે ભાખરીનું કામકાજ. લાડવા બની જાય એટલે તમને બધાને પણ મોકલી દઈશ, ખાઈ લેજો બધા અહીંથી ત્યાં પ્રસાદી લઈ લેજો. તો અમે અત્યારે મમ્મી ભાખરી બનાવે પછી લાડવા કરશે અને હું કરીશ રસોઈ. તો મમ્મીને સોમવાર છે એટલે અમે 3 જણા જ છે. જોઈએ હવે શું કરવાનું થાય. અહીં મારા દાડિયા ચાલુ છે હેલ્ધી હેલ્ધી ખાવાનું કામ આયન મળે ને સારું ચાલો કરીએ કામ. રસોઈની તૈયારી કરવા માંડીએ વહેલા એટલે વહેલા નવરા થઈ જાય અને જઈને આવી જાય તો પૂજા પણ થઈ જાય ને ભગવાનને ધરાઈ જાય લાડવા. તો ચાલો બધા અમે અત્યારે બનાવી રહ્યા છે લાડવા. બધું તૈયાર થઈ ગયું છે અત્યારે વારી રહ્યા છે. થોડાક જ બાકી છે તો હું જલ્દી તમને બતાવી દઉં. તો મસ્ત મમ્મી નાના નાના લાડવા વાર્યા. સુગંધ એવી મસ્ત મમ્મી એમ થાય કે અત્યારે લઈ લે ભગવાનને ધરીને પછી પ્રસાદી લેશું. મસ્ત સુગંધ આવે. ભાખરીના લાડવા આ ખાંડના કરવા હોય તો કરી શકે ને ભાખરીને કે ભગવાનને ગોળના ધરવાના. મસ્ત રેડી થઈ ગયા છે અને હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. સૂકી ભાજીને રોટલી કરવાની છે તો બટેટા બફાઈ ગયા. હવા નીકળે ને પછી છાલ ઉખાડીને પછી હું સૂકી ભાજી વઘારી લઈશ. થોડીક વાર પછી કરીશ અને મારા મમ્મીના લાડવા પણ થઈ ગયા. તો થોડીક વાર હવા ખાઈને પછી આપણે કરશું સૂકી ભાજી કારણ કે હજી તો 8 જ વાગ્યા છે એમને હજી વાર લાગશે. તો પછી વઘારશું ને પછી કરશું રોટલી. આવી ગઈ છું રૂમમાં અને અત્યારે જો તમને પવનનો અવાજ પણ આવતો હોય છે. ચોપાટી જેવો મસ્ત ઠંડો પવન આવે એમ થાય કાંઈ બેઠા જ રહીએ. તો થોડીક વાર હું પણ હવા ખાઈ લઉં ને પછી કરીશ સૂકી ભાજી.
ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો? તો અત્યારે વાગી ગયા છે 9:30 ને આજે થોડોક બ્લોગ લેટ સ્ટાર્ટ થયો કારણ કે નાસ્તો કર્યો, ઉઠી ફ્રેશ થઈ, પછી નાસ્તો કર્યો અને પછી શું કહેવાય વાસણો થોડાક હતા તો એ કર્યા અને મમ્મી માટે થોડીક રોટલી કરી કારણ કે રોટલી નથી એટલે એના માટે નાસ્તા માટે થોડીક રોટલી કરી ને પછી આ બધું સ્ટેન્ડને સાફ કર્યું ને એમાં થઈ ગયા 9:30. તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલો બધા. અને હા, કાલે ચોથ હતી તો લાડવા પણ બનાવ્યા હતા તો એ પણ અત્યારમાં ખાઈ લીધું મસ્ત મસ્ત. તમને પણ આગળ વિડીયોમાં જોયું હોય છે. તો એવું હતું અમારું કંઈક. અને અત્યારે હવે ડેઈલી રૂટીન જે હોય એ સ્ટાર્ટ કરી દઈએ. અને કચરાને ઝાપડ ઝૂપડને કપડાને મેં પહેલાં પલાળી દીધા હતા એટલે હવે મમ્મી કપડાં ધોશે ને હું કરીશ સંજવારી. અને પછી જોઈએ હવે આગળ શું કરીએ. કાલ તો મસ્ત પવન હતો, વાવાઝોડા જેવો. રાત્રે એકદમ ઠંડક હતી કાલે તો, કાલ વાંધો નહોતો. કામ કાલે પવન બહુ જ હતો, આમ ચોપાટીએ ન આવતો હોય પવન, એવો પવન હતો. વાવાઝોડાની આગાહી છે, અમે જઈએ કહેતા હતા કે રસ્તામાં બહુ કે વાવાઝોડા જેવો પવન હતો. હવે જોઈએ શું થાય. આજે પણ અત્યારે પવન તો છે એવો ઠંડો ઠંડો. હવે જોઈએ આગળ શું થાય. વરસાદ આવે, વાવાઝોડું આવે, જે આવે અમે તો વાટ જોઈએ જે આવે એ. તો સારું, ચાલો હવે 9:30 થઈ ગઈ. ફટાફટ કરવા માંડીએ કામ, પછી મળીએ પાછા કંઈક નવીન કરશું તો એની સાથે. તો વાગી ગયા છે અત્યારે 1. બધું કામ થઈ ગયું હતું ને પછી હું વાંચતી હતી રામાયણ અને પછી બસ બધું ચાલતું હતું. અને પછી મેં બનાવી લીધી છે અત્યારે રોટલી કારણ કે 1 વાગી ગયો છે. ભગવાનને થાળી ધરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો અહીંયા છે આજે રોટલી, સેવ ટમેટાનું શાક, સેવ ટમેટાની ખાલી ટમેટાનું શાક ને છાશ. તો આપણે ભગવાનજીને થાળી ધરી દઈએ પછી અમે જમી લઈએ. તો ચાલો. અહીંયા મમ્મી સીએ થોડું બ્લાઉઝ કામ હોય કેટલુંક થયું થઈ ગયું આખું. હા, થઈ જાય પછી આપણે બતાવશું. કા ચાલો ભગવાન થાળી દઈ દઉં પછી આપણે જમી લઈએ. વાગી ગયા છે અત્યારે 6. અને શું કહેવાય, હું હતી કામમાં એટલે અત્યારે પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો પતી ગયું. હવે કરીશ પેટ પૂજા. તો પહેલાં દૂધ પી લઉં ને પછી જોઈએ શું કરવું. એ છે તો ખરી મસ્ત વસ્તુ લાડવા. તો જોઈએ એ પણ ખાઈશ કારણ કે લાડવા તો ગમે ત્યારે ચાલે, એમાં તો ના હોય નહીં ક્યારેક. તો બસ હવે ત્યાં નાસ્તો કરી લઉં
પછી એડિટિંગ કરવા બેસીશ. મમ્મી અત્યારે કરે છે પારસી, અને પછી એડિટિંગ કરીશ. પછી જોઈએ બીજું કંઈ કામ હોય તો એ કરીશ. શાકભાજી લેવા પણ જવાનું છે કદાચ, તો હું મમ્મી જાશું. અને એડિટિંગ બાકી છે તો એ પહેલાં કરી લઈશ. તો આ વિડીયોનો અહીંયા એન્ડ કરી દઉં છું. અને બાય. જય શ્રી કૃષ્ણ બધાને. લાઈક, શેર અને કમેન્ટ કરતા રહેજો. અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જૂના હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરતા રહેજો. અને બેલ આઇકન દબાવી દેજો, જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને ડેઈલી 8 થી 10 ની વચ્ચે અમારો વિડીયો આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. સો બાય.